પ્રણામ, જય વિનેન્દ્ર। મારા વાલા પરિવારજનો, આત્માજનો, સ્નેહીજનો, માનુષભાઈએ જે સિદ્ધિ તપના મંડાણ કર્યા, એમને પહેલેથી જ જીદ હતી। એમની એવો આગ્રહ હતો કે મારે સિદ્ધિ તપ કરવું છે। પછી કેસી મહારાજ સાહેબ ગચ્છાધિપતિ અમારા સંઘમાં બિરાજમાન છે। તો મહારાજ સાહેબ કે થઈ જશે તારે, એટલે માનુષભાઈ કે મારે મમ્મી પપ્પાને પૂછવું પડે। એટલે પછી એની મમ્મીને એક દિવસ લઈ ગયો મહારાજ જોડે। એટલે મહારાજ સાહેબે શું કીધું કે થઈ જશે, તમે છોકરાને કેમ ના પાડો છો? એટલે એની મમ્મી શું કે એ આગળ સાંભળો। તપસ્યા કરાય જ નહીં અને માનુષે ગઈસાલ પણ કી સમુદ્ર કર્યું, અમે કશું જ એના માટે ના કરી શક્યા। આખું વર્ષ રાહ જોઈ કે આ કારણે અમે ફંક્શન કરીએ, આ કારણે કરીએ, અને આ વખતે એની એટલી બધી જીદ હતી। તો મારા સાહેબ મેં એવું કીધું કે અમારી મૂંઝવણ તમને નથી ખબર મારા સાહેબ, અમે તપ ના કરી શકીએ। તો મહારાજી કે ના, એની એટલી બધી ઈચ્છા છે, તમે બેન આવા બધા પાપ ના બાંધો। પછી હું તો હા કે ના કીધા ઘરે એ કરે, એને મેં એમને કન્વિન્સ કર્યા કે માનુષ તૈયાર છે ને, આપણે ભયંકર પાપો બાંધી રહ્યા છીએ। બીજે દિવસે માનુષને મારા સાહેબે એવું કહ્યું કે તારા મમ્મીની 50% હા થઈ ગઈ છે, તો તું પાસ લઈ જા। તો માનુષ કે મારાથી 50% બાકી છે મેઇન, મારા પપ્પા હા નહીં પાડે ત્યાં સુધી હું પાસ નહીં લઉં। ત્રીજે દિવસે હું ગઈ તો મને કે દીકરો આટલો બધો ડાયો ને આજ્ઞાવાળો છે, પણ તમને મા બાપને ખબર નહીં કેમ સંતોષ જ નથી કે એ પાસ લઈ શક્યો હોત। પણ એણે શું કીધું, મારા પપ્પા હા નહીં પાડે ત્યાં સુધી હું નહીં લઉં। અને પછી દીપકે હા પણ પાડી અને અમે ખુશી ખુશી એની જોડે પાસ લેવા ગયા। પણ એ દિનથી આજ દિન સુધી અમે એટલો ડરતા કર્યું, પણ મારા સાહેબના એટલા સરસ આશીર્વાદ હતા કે માનુષને એક પણ તકલીફ નથી પડી। જેટલા બી દિવસે એક દિવસ એવો હતો નવું વિઘ્ન આવે, પણ માણસ જરા પણ ડગ્યો નહીં। પોતાને એમને એવું કીધું કશું જ નહીં થાય મમ્મી, અને ખરેખર નિર્વિઘ્ને પાર પડ્યું। એ ગુરુ મહારાજના આશીર્વાદ જ હતા। સાચી આ ગીતો સ્તવનો બધું જ સાચું છે, કોઈએ કોઈના દીકરા